ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જુદી જુદી કમિટીઓનું ગઠન કરીને કોંગ્રેસ પક્ષ પ્રજાને માટે કેવી રીતે ચૂંટણીઓમાં જાય અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને રાજીવજીએ પાવર ટુ પીપલ જે વાત કરી હતી એને સાકાર કરવાના ભાગરૂપે કોંગ્રેસે ઇલેક્શન માટે એની મેનિફેસ્ટો કમિટી જે રચી હતી એના ચેરમેન માનનીય શ્રી શૈલેષભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા બેન સોનલબેન, કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતા ભાઈ શહેજાદ ખાન, પૂર્વ મેયર કોંગ્રેસના આગેવાન માનનીય શ્રી હિંમતસિંહભાઈ, અમારા હેમાંગભાઈ, અમારા મનીષભાઈ અને આપ સૌ મીડિયાના મિત્રો, જે પ્રકારે રાજ્યમાં સરકાર ચાલી રહી છે એવા સંજોગોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ એટલા માટે મહત્વની છે કે લગભગ 10,000 જેટલા ઉમેદવારો નગરપાલિકા, કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમાં ભાગ લઈને સમગ્ર ગુજરાત ચૂંટણીમાં જઈ રહ્યું છે. થોડા વખત પહેલા થોડી નગરપાલિકાઓની ચૂંટણીઓ થઈ અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એ સમગ્ર ગુજરાત માટે સૌથી મહત્વની ચૂંટણી છે અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ આ કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદના નાગરિકો માટે શું કમિટમેન્ટ કરશે એના માટે કોંગ્રેસના કમિટમેન્ટ નક્કી કરીને આ ઇલેક્શન મેનિફેસ્ટો નક્કી કર્યો છે. જ્યારે 1960માં ગુજરાત છૂટું પડ્યું ત્યારે અમદાવાદ ગુજરાતનું કેપિટલ હતું અને અમદાવાદ ગુજરાતનું કેપિટલ એટલું જ નહીં પણ ઐતિહાસિક રીતે એવું કહેવાય કે ભારતનું માન્ચેસ્ટર હતું. ઉદ્યોગ, વેપાર, ધંધાથી ધમધમતું આ શહેર અને એના મેયર અને એના દ્વારા અમદાવાદને સમગ્ર દેશમાં લોકો ખૂબ સારી રીતે જાણતા અને ઓળખતા. આપણે સૌ ગૌરવથી કહીએ કે અમે અમદાવાદી છીએ અને એટલા માટે અમદાવાદની વાત કરીએ એટલે માણેક ચોક યાદ આવે. કોઈ પણ અમદાવાદને યાદ કરે તો માણેક ચોકથી આપણી શરૂઆત થાય અને એવી રીતે આ અમદાવાદ શહેરને એમાં જેમ જેમ લોકો આ શહેરમાં પોતાનો વિકાસ, પ્રગતિ, રોજીરોટીની સાથે આવતા ગયા એમ આ શહેર ખૂબ મોટું થયું ગયું. મારા પિતાશ્રી જ્યારે અહીંયા ભણતા ત્યારે એ જમાનામાં તો એવું કહેવાતું કે બધા જુદા જુદા નાના નાના ગામ હતા. એ પાલડી હોય, કોચરબ હોય, સરખેજ હોય, બીજા બધા ગામ હોય તો એમ કહેવાય કે અમદાવાદ તો અમદાવાદડી, બડા શહેર તો કોચરબ, પાલડી. એને બદલે આજે આ શહેર એટલું મોટું અને જેને કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રની સરકારે મેટ્રોનો દરજ્જો આપ્યો. એ દરજ્જા પછી આપણે જોયું કે કોંગ્રેસનું શાસન હતું તો આ કોર્પોરેશનમાં અનેકવિધ જુદી જુદી યોજનાઓ આજે જેનું ગૌરવ ભારતીય જનતા પાર્ટી હંમેશા લે છે અને વિશ્વના મોટા મોટા નેતાઓને વડાપ્રધાન લઈને આવે અને રિવરફ્રન્ટ પર જ્યારે એમને લઈ જાય ત્યારે એમ પોતે કહે કે જેમ અમારા આણંદના અમૂલને કહે કે મારું અમૂલ, એવી રીતે આ રિવરફ્રન્ટ એક કોંગ્રેસ પાર્ટીની દેન છે. જ્યારે આપણા હિંમતસિંહભાઈ એ મેયર હતા, શૈલેષભાઈના પિતાશ્રી મનુભાઈ પરમાર રાજ્ય સરકારના મંત્રી હતા અને એમાં પણ એમની પાસે અર્બન ડેવલપમેન્ટ ખાતું હતું
અને આજે પણ રાજકારણમાં અમારી પાર્ટીના એ ઉપનેતા છે, વિધાનસભામાં વરિષ્ઠ આગેવાન છે, એમનો પણ બહોળો અનુભવ છે અને એ આ કમિટીના એ ચેરમેન છે કે જેમની અંડરમાં ગુજરાતનું આ મેનિફેસ્ટોનું કામ કરવામાં આવ્યું છે. સોનલબેન પોતે આર્કિટેક્ટ છે અને દંપતી આર્કિટેક્ટ છે, એ તો ખરા જ, પણ એમના હસબન્ડ પણ આર્કિટેક્ટ છે. એટલે સ્વાભાવિક જ રીતે આર્કિટેક્ટનું મહત્વ શહેરી વિકાસમાં બહુ મોટું હોય. સજ્જાદ ખાનભાઈ એવા શિક્ષિત છે, ભણેલા છે, ઓસ્ટ્રેલિયા જઈને આવેલા છે અને એના કારણે પણ એમને દૂરંદેશી અને વિચારધારાની વાત છે. હેમંતસિંહભાઈ તો મેયર રહી ચૂક્યા, ખૂબ ડેવલપમેન્ટ કર્યું અને એના કારણે આજે અમદાવાદની જુદી જુદી જગ્યાઓને આપણે સારી રીતે ઓળખીએ છીએ. આ પૂર્વ ભૂમિકા હું એટલા માટે બાંધું છું કે એ સમય કેવો હતો, આજે કેવો છે અને આવતીકાલે અમે કેવો બનાવીશું એ માટેનું અમારું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. અને એના માટે જોઈએ તો મને લાગે છે કે આ સરકાર ધીમે ધીમે રાજીવજીની વાત પાવર ટુ પીપલના બદલે ધીમે ધીમે સેન્ટ્રલાઇઝ કરીને પાવર એ પોતાની પાસે લાગે છે, લઈ જાય છે અમલદારો દ્વારા. નાગરિક સમિતિઓ દ્વારા આ કોર્પોરેશનનો વિકાસ થવો જોઈએ, પણ મને લાગે છે કે નાગરિક સમિતિઓ એ ફક્ત કાગળ પર છે અને લોકોની કોઈ વાત એવી ખાસ ધ્યાનમાં લીધા વગર એ અધિકારીઓ દ્વારા થાય છે. અને ભાજપ પાસે બહુમતી હોવા છતાં મને એવું નથી લાગતું કે ભાજપના કોર્પોરેટરોનો કોઈ છે આ કોર્પોરેશન દ્વારા વિકાસની પ્રક્રિયામાં કોઈ મહત્વનો ભાગ ભજવતા હોય. અને આ વિકાસ સર્વાંગી વિકાસ થવો જોઈએ, બધાનો વિકાસ થવો જોઈએ, ઇન્ક્લુઝિવ થવો જોઈએ. અને બધા જ જ્યારે ટેક્સ આપતા હોય તો ટેક્સ દ્વારા જે કંઈ આવક આ કોર્પોરેશનને થતી હોય તો એનો ઉપયોગ પણ પ્રોપરલી સારી રીતે થવો જોઈએ. ત્યારે એવા સંજોગોમાં અનેક સામાન્ય આપણે ગણીએ કે રોડ, રસ્તો, વીજળી, પાણી, લાઇટ, આ વ્યવસ્થા તો વર્ષોથી એ વ્યવસ્થાઓ ઓટોમેટિક થઈ ચૂકી છે. કમનસીબી એ છે કે જે લોકો ગોકુળિયું ગામ માટેની વાત કરીને સરકાર લાવ્યા હતા કેશુભાઈના સમયમાં, હવે એ ગામડાઓ તોડી અને સ્માર્ટ સિટી તરફ જઈ રહ્યા છે. અને સ્માર્ટ સિટી તરફથી મેટ્રો બન્યા પછી જે સુવિધાઓની અપેક્ષા વાતો કરે શાંઘાઈની, ટોક્યોની, વિશ્વના બીજા મોટા મોટા શહેરોની કે અમે આવું બનાવીશું, આવું બનાવીશું, આવી વાત કરે છે. પણ તમે બધા હવે તો સોશિયલ મીડિયા દ્વારા હવે તો નાનામાં નાનું સ્કૂલનું બાળક પણ જોવે છે કે આપણા શહેરોની સ્થિતિ. એમાં તમે જોવા જાઓ તો એની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શું પરિસ્થિતિ છે, એના પોલ્યુશનની શું પરિસ્થિતિ છે, એના ટ્રાફિકની શું સમસ્યાઓ છે, હેલ્થ એજ્યુકેશનના પ્રશ્નો શું છે, એ ડિટીરિયોટ કેટલી થાય છે, મોંઘી કેટલી થાય છે, સુવિધાઓ કેટલી મળે છે. અને એ બધામાં હાઉસિંગ તો એટલું નબળું પડી ગયું છે અને એટલું એક્સપેન્સિવ થઈ ગયું છે. હું રિક્વેસ્ટ કરું પેલું AQI ગાળો, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલી છે અત્યારે. આ એટલા માટે કહું છું કે અમદાવાદની પ્રજાની, જનતાની, નાગરિકોની પાસે અમારા વિચારો મૂકીએ છીએ કે અમારા વિચારો એ કહેવા માંગે છે તો અમારું અમદાવાદ કેવું હોય, ભવિષ્યનું અમદાવાદ કેવું હોય, એ માટેના વિચારો અમે મૂકવા માંગીએ છીએ. આ અમદાવાદમાં અધિકારીઓ દ્વારા જેનું આયોજન થતું હોય, કોર્પોરેટરો નામના સ્ટેન્ડિંગ કમિટીમાં કામ કરતા હોય ને એના કોઈ નિર્ણયો કરી શકતા ના હોય, એને બદલે આ અમદાવાદમાં જેમ મેં કીધું કે સોનલબેન કેવા આર્કિટેક્ટ, બધા બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, આ યુવાનો, ઝેનઝી, આલ્ફા, એમના એની અપેક્ષાઓ શું છે. પ્રશ્નો તો એવા છે કે જેના મોટા મોટા ડ્રીમ બધું બનાવવાનું કરે છે. અમારી પાસે જે મહત્વની જે વાત અમે કરવા આવ્યા છીએ કે અમે કે કહીએ છીએ કે અમે જાહેરાતો ના કરો પણ જાહેર હિતની વાત કરો, એ વાત અમે કહેવા માંગીએ છીએ. તમે જોયું કે કેટલા બધા મકાનો તોડી નાખ્યા. શાના માટે? તો રિહેબિલિટેશનના નામે, નવું કરવાના નામે, ડેવલપમેન્ટના કામે. પણ તમારે નવું કરવામાં કોઈ તમને રોકટોક નથી, પણ જે લોકોને તમે ત્યાંથી ખસેડો છો, ડિમોલિશન કરો છો, એને વૈકલ્પિક વ્યવસ્થા દુનિયાના બધા જ દેશમાં આપવામાં આવે છે. એને બદલે અહીંયાના નાગરિકોને ભેદભાવ રાખીને એમની વચ્ચે એક પ્રકારના વાડા રાખીને જે કામ કરનારા લોકો છે એ મને લાગે છે કે વ્યાજબી નથી, લોકશાહી નથી. એ જેના માટે આપણે આ દેશને આઝાદ કર્યો એનાથી આ વિપરીત. ત્યારે
મહત્વની વાત એ છે કે બીજા જે મુદ્દાઓ આપણે જોવા માંગીએ છીએ કે આપણા જુદા જુદા વિસ્તારના લોકોની જે અપેક્ષાઓ છે એમાં આ અમદાવાદ શહેરને પ્રાઇડ ઓફ ગુજરાત એનો દરજ્જો પાછો લાવવો છે. આજે તો હું અહીંયા મેં એર ક્વોલિટી ઇન્ડેક્સ કાઢી કોઈ અહીંની બહાર લગભગ 200 જેટલી હશે. તમે સ્કેન્ડિનેવિયામાં જાઓ તો જો 10 થાય એનું લેવલ તોય ત્યાં લોકો આંદોલન કરે છે. કહેવાનો મતલબ વિશ્વના દેશોની વાતો કરીએ છીએ પણ પોલ્યુશનમાં સુધારો નહીં. અહીંયા જે કંઈ કન્સ્ટ્રક્શન કે નવા મંજૂરીઓ આપતા હોય તો ત્યાં ગ્રીન લાવવા માટે, ગ્રીનરી લાવવા માટે, ગ્રીન રેવોલ્યુશન માટે તમારું કોઈ કમ્પલસરી મેન્ડેટરી નથી. તમારા રમત ગમતના કોઈ મેદાનો રહ્યા નહીં. અમે નાના હતા અને આ શહેરમાં રહેતા હતા, સીએનજી સંસ્થામાં ભણ્યા ત્યારે આજુબાજુમાં કેટલા બધા મેદાનો, રમવાના સ્પોર્ટ્સ ને બધી વ્યવસ્થાઓ હતી. ત્યારે એ એસેસરી એમ્યુનિટી અને એ બધું તો ભૂસાતું જાય છે. ત્યારે આ અમદાવાદ શહેર જ્યારે વિકસી રહ્યું છે અને એક્સપાન્ડ કરી રહ્યા છે એના માટેની નવા આપણે વિચારો વ્યક્ત કરી રહ્યા છે. તો એ વ્યક્ત વિચારો કરવા માટે અમે જે કોંગ્રેસનું કમિટમેન્ટ લાયા છે એમાં પાયાની અનેક વસ્તુઓ મેં પહેલી જ વાત કીધી. જે ચિંતાનો વિષય એ છે કે આ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે તો કોઈનું નથી, હવે તો સરકાર દ્વારા અને કમિશનર દ્વારા ચાલે છે. પણ નવું જ્યારે બોર્ડ ચૂંટાઈને આવે એના પહેલા રિહેબિલિટેશન કરતા પહેલા ડિમોલિશન બંધ કરવું જોઈએ અને એને માટેની વૈકલ્પિક યોજના કરવા જોઈએ. એનો નિર્ણય અમારા કમિટમેન્ટમાં અમે કરીએ છીએ. બીજું મહત્વનું એ છે કે ટેક્સેશન. તમે ટેક્સનું શું સ્ટ્રક્ચર છે, કયા ગણિત પર કરો છો, એ ગણિત કઈ પૂરું બરાબર ઠીક છે કે નહીં, અને એ ટેક્સ સ્ટ્રક્ચરનો લાભ તમે કોને ને ક્યાં આપો છો, કોઈ એવી વાત નથી. મધ્યમ વર્ગ જે વધારેમાં વધારે ટેક્સ આપે છે એને જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ પણ પૂરી એને મળતી નથી. તો ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ અમે પ્રોપર્ટી ટેક્સમાં એના વ્યાજનું ધોરણ, વ્યાજનું ઘટાડીને 18% થી 5% કરવાનો અમારી લાગણી છે. અમારું તિરંગા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનો વિચાર છે કે તમે આ અમદાવાદ એક બાજુ ગોકુળિયું ગામ કહેતા હતા. ગોકુળિયું ગામનો અર્થ કે નાના નાના જૂથના ઘરો સાથે રહેતા હોય અને સોસાયટીનું ફોર્મેટ એટલે શું કે થોડા વસાહતના લોકો ભેગા થઈને સાથે રહે અને એમને બધી જ નાની મોટી સુવિધાઓ, ત્યાં નાનકડો સ્વિમિંગ પુલ હોય, ત્યાં રમવાનું એમને પ્લે ગ્રાઉન્ડ હોય, નાનું એમનું હેલ્થ સેન્ટર હોય, એની નાની મોટી બીજી જે વ્યવસ્થાઓ હોય એ બધી વ્યવસ્થાઓનું અમારા એ તિરંગા અર્બન હેલ્થ સેન્ટરમાં એક્સરે, બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, અન્ય ટેસ્ટ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એની દવાઓ કોંગ્રેસ પાર્ટીનું કોર્પોરેશન આવે એ મફત આપશે. એ અમારું કોંગ્રેસનું કમિટમેન્ટ છે. બીજું મહત્વનું વાત કે દુનિયામાં કોઈ પણ દેશ એ વિકસિત છે અથવા તો એને માટેનું તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એની કેટલી ઊંચી છે એના પર એનો આધાર. અને એમાં પણ એનું સૌથી ઊંચું કયું કે જે દેશમાં એજ્યુકેશન 100% હોય અને એનો રેટ ઊંચો હોય, એમાં વધારે ભણેલા લોકો હોય તો સારું થઈ શકે. અને એટલા જ માટે અમે હાઈટેક સરકારી માધ્યમિક સ્કૂલો કોર્પોરેશન દ્વારા બનાવીશું. જે કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અર્બન એરિયામાં અને રૂરલ એરિયામાં બંનેમાં બંધ કરી દીધું છે. એ અમે કોર્પોરેશનના બજેટમાં એ કામ કરીશું. સાબરમતી નદી તમે આગળ જઈને જુઓ તો તેના હાલ કેવા છે. રિવરફ્રન્ટમાં જઈએ તો સારું લાગે, જે કોંગ્રેસની દેન છે, પણ આગળ જાઓ તો પાછું સાવ ખલાસ થઈ ગયેલું. ત્યારે એ ખલાસ થઈ ગયેલા રિવરફ્રન્ટને સરખું કરવાનું કામ પણ કરવાનું. હમણાં 2 ગેમ આવવાની છે. એક કોમનવેલ્થ ગેમ માટેની તૈયારી શરૂ થઈ અને બીજી ભવિષ્યની ઓલિમ્પિક. આપણે માટે ગૌરવની વાત છે કે ભલે ઓલિમ્પિક આવે, કોમનવેલ્થ ગેમ આવે, પણ એનું બજેટ એ ક્યાંથી ફળવાય? તો લોકોના ઉપયોગી કામોને બદલે એ બજેટને ડાયવર્ટ કરવાને બદલે કોંગ્રેસ પાર્ટી એ ઈચ્છે છે કે આ બજેટની જોગવાઈ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી એને માટે એ તરફ લઈ જવામાં ના આવે. ત્રીજી મહત્વની વાત એ છે કે તમે એર ક્વોલિટી ઇન્ડેક્સ કેવી રીતે સુધારશો. ઓલિમ્પિક રમતને માટે ગુજરાતનું લક્ષ્યાંક છે. એના ટ્રેનિંગ કેમ્પ, કોચિંગ કેમ્પ ને બધું અમે આપીશું. અને રોડ રસ્તાનું તો જાણો છો કે કેવા રોડ રસ્તા, જ્યાં જરૂર ના હોય ત્યાં રીકાર્પેટિંગ, રીસર્ફેસિંગ થયા કરે અને જ્યાં ખાડા અને ખાદરા પડ્યા ત્યાં કરવામાં જ ના આવે.
એટલે એમને ગમતા લોકો, એમની સાથેના લોકો, એમને જે ઠીક લાગે એને બદલે સર્વાંગી ઇન્ક્લુઝિવ ટેક્સ તો બધા ભરે છે. આ તો પ્રજા એવી છે કે જીએસટી કેટલો લે અને ક્યાં વપરાય છે એની એમને ખબર નથી, અને એનો સરવાળો ગણો તો કેટલો મોટો થાય છે, અને એ સરવાળાના પૈસા ક્યાં સાયફન થાય છે, અને એ સાયફન થઈને કોનો જીડીપી વધે છે? તો કે ગુજરાતનો જીડીપી વધારે, પણ ગુજરાતનો નહીં, પણ અદાણી ને અંબાણીનો જીડીપી વધે છે, બીજાનો વધતો નથી. એ વાતમાં પણ આ કોર્પોરેશનના ટેક્સ સ્ટ્રક્ચરને પણ આપણે એ રીતે લેવાનું છે. બીજું મહત્વની વાત એ છે કે પાણી ચોખ્ખું મળે. તમે ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોઈએ, જે ડેવલપ કન્ટ્રીઝ છે ખાસ, તો પીવાનું પાણી કે સાદું પાણી કોમન જ હોય છે, એ સારું જ હોય છે, અને એટલાન્ટા જેવા શહેરમાં રિસાયકલ કરીને આખું પાણી આપવામાં આવે છે. તો એક લોંગ ટર્મ પ્લાનિંગ જે કરવામાં આવે કે જે દ્વારા પાણી ચોખ્ખું બધે જ નળમાં બધાને સારી રીતે મળે, એવી વ્યવસ્થાની વાત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અમે કરીએ છીએ. ટ્રાફિક અને પાર્કિંગ એ માટેની સુવિધાઓ આપણે વાતો કરીએ, પણ સિંગાપુરથી લઈને નાના મોટા અનેક કન્ટ્રીઓને જોઈ શકીએ, અને એમાંથી સુવિધાની વાત કરવામાં આવે, પણ જ્યારે આખું કન્સ્ટ્રક્શન થઈ જાય, બિલ્ડિંગ બની જાય, તો પેલું પાર્કિંગ ક્યાં ગુમ થઈ જાય અને ત્યાં બીજા નીચે રૂમ્સ ને બધું બની જાય. આ કોર્પોરેશન એવી રીતે ચલાવે છે ભારતીય જનતા પાર્ટી, પણ અમે નિયમ અનુસાર પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાઓ એને કેવી રીતે કરવું, એને સારી રીતે કરવા માટે કટિબદ્ધ છીએ. અને સાથે સાથે અમારી લાગણી એ છે કે આ અમદાવાદ એને પોતાનું ગૌરવ ફરીથી પ્રાપ્ત થાય, એના વ્યક્તિઓ સારી રીતે કામ કરી શકે, જીવી શકે, અને એમાં તમામ વર્ગના લોકો જે અમદાવાદ આટલું જાણીતું છે, નામ બદલવાની વાતો કરતા હોય અને ભલે કામ બદલે, કામ સારું કરે, તો મને લાગે છે કે સારું થઈ શકે. આ અમારી મુખ્ય વાતો છે, અમારા કમિટમેન્ટની વાતો છે, જે અમે કોર્પોરેશનમાં આ વિચારો લઈને આવ્યા છીએ. અને મારી ખાસ વિનંતી આ અમદાવાદમાં શહેરમાં રહેતા યંગ લોકો, આલ્ફા જેન્ઝીને છે, અને એનાથી વિશેષ જે ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લાસ છે, ડોક્ટર છે, આર્કિટેક્ટ છે, એન્જિનિયર છે, વકીલ છે, કે જેમ તમે દેશની આઝાદીમાં ભાગ લીધો, તમે દેશની આબાદીમાં ભાગ લીધો, તમે વિકાસમાં ભાગ લીધો, તો આ અમદાવાદ શહેરને સુંદર શહેર બનાવવામાં, અમદાવાદમાં આવો એટલે અમે ગામડેથી આવીએ, બોરસદથી ક્યાંથી, એટલે 2 ડિગ્રી ટેમ્પરેચર અમદાવાદનું વધારે હોય, તો એને બદલે એ ટેમ્પરેચર જેમ સુરત સરસ મજાનું ટેમ્પરેચર વાળું સારું શહેર બની શકે. આ સાબરમતી નદી એનો જે ઉપયોગ માનું કે રિવરફ્રન્ટમાં કર્યો છે, એની સાથે સાથે એ ટોટલ પાણીની વ્યવસ્થા, બીજી વ્યવસ્થાને કરી અને જન ઉપયોગી સુવિધાઓ, પબ્લિક સર્વિસીસ, રોડ, રસ્તા અને બધામાં ખૂબ સારી રીતે કરીએ. એ અમારી કમિટીના ચેરમેન અમારા શૈલેષભાઈ, અમારા સોનલબેન, સજાદભાઈ, હિંમતસિંહભાઈ, અમારા ઇમરાનભાઈ ધારાસભ્ય, આ બધાએ મળીને તૈયાર કર્યો છે. થેન્ક યુ, ધન્યવાદ. ભરતભાઈ, આપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એના પર આવીશું, અમારા પ્રેસિડેન્ટ પર આવીશું, અને તમારા પ્રેસિડેન્ટ પર બી આવીશું. હા, એટલા માટે હવે હું વિનંતી કરું છું શૈલેષભાઈને, સોનલબેનને વિનંતી કરું છું પ્રમુખશ્રીને કે તેઓ સ્પેસિફિક મેનિફેસ્ટો જે બન્યો છે અને કોંગ્રેસ કઈ રીતે આગળ કાર્ય કરશે એની માહિતી આપે. નમસ્તે, સૌનું સ્વાગત છે. ભરતભાઈએ ડિટેલમાં ઘણી બધી વાત કરી છે. મુખ્ય વાત એ હું એડ કરવા માંગુ છું કે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ દરેક વોર્ડમાં પોતાના કાર્યકર્તાઓની ટીમ બનાવી અને એમને લોકોની વચ્ચે મોકલ્યા હતા, અને એમની જે સમસ્યા છે એની વિશે વાત કરી, અને લગભગ 2 મહિના સુધી લોકોની વચ્ચે જઈ અને અમદાવાદનો જે મેનિફેસ્ટો બને એમાં એમના સજેશન માંગવામાં આવ્યા હતા. એમને અમે લોકોએ થોડા ઓલ્ટરનેટિવ્સ પણ બતાવેલા, અને એની સાથે સાથે એમના પોતાના સજેશન પણ માંગેલા. એટલે એક વ્યાપક સર્વે કર્યો છે અમદાવાદમાં, પૂર્વ હોય કે પશ્ચિમ, આખા વિસ્તારમાં વોર્ડોમાં જઈને અમે લોકોએ જે સર્વે કર્યો, એને આધારે જે અમે લોકો આ કમિટમેન્ટ, એ જેના મુખ્ય મુદ્દા ભરતભાઈએ બતાવ્યા આપણે, એની અમે લોકો એ રીતે આના ઉપર આવ્યા છે. અમારી જે ટીમ છે આખી, એમણે પણ ખૂબ સઘન એનો અભ્યાસ કર્યો, અને બીજી જગ્યાના પણ જે
વાતો છે તે રિસર્ચ કરીને એના પરથી આ ડોક્યુમેન્ટ અમે બનાવ્યો છે. ખરેખર આ અંદર અમે ઘણી બધી ડિટેલ્સમાં વાતો આપી છે, જેની અમે તમને પીડીએફમાં શેર કરીશું ને અત્યારે હાર્ડ કોપી પણ આપવાના છે. એટલે મુખ્ય જે સેલિયન્ટ ફીચર્સ જે છે તમને બતાવવામાં આવ્યા છે. અને અમારું ખાસ કમિટમેન્ટ છે, એક સમયે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જે સંસ્થાને શોભાવતા હતા તેની અત્યારે જે હાલ થઈ ગઈ છે અને જેની એક મોટી અમદાવાદ માટે અપેક્ષા છે. ગુજરાતમાં અર્બનાઇઝેશનનો રેટ લગભગ 46% છે અને એમાં પણ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમાં 56% જેટલા લોકો વસે છે. અને જ્યારે શહેરમાં માઇગ્રેશન થાય છે ગુજરાતના જુદા જુદા જગ્યાએથી અને બહારથી પણ, ત્યારે લોકોની ખૂબ મોટી આશા અપેક્ષા હોય છે. ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક જે એમને તક મળે તે, એની સાથે સાથે ભણતર અને સારું એમને હાઉસિંગ મળે, આ બધી આકર્ષાઈને એ લોકો અહીં આવતા હોય છે. ત્યારે જ્યારે આવે ત્યારે, અને ખાસ કરીને જે મધ્યમ વર્ગ છે અને ગરીબ વર્ગ છે, અમદાવાદ શહેરની કરોડરજ્જુ જેવો છે, એમાં એક પોઈન્ટ હું એડ કરવા માંગુ છું કે જે હોકર્સ છે તે લોકોની માટે પોલિસી બનાવવામાં આવી હતી ડૉક્ટર મનમોહનસિંહ સરકારના સમયે. અને એમાં નક્કી કરેલું હતું કે કોર્પોરેશન જે છે આખા આ હોકર્સનો સર્વે કરે અને એ લોકો માટે વેન્ડિંગ ઝોન બનાવવામાં આવે. તમે જુઓ છો કે થોડે સમય એ લોકોને હેરાન કરવામાં આવે છે. હવે જ્યારે સત્તા પર આવીએ તે વખતે આખા સમગ્ર અમદાવાદનો સર્વે કરવામાં આવશે અને ઇન્ફોર્મલ સેક્ટર જે અમદાવાદનું ખૂબ મોટું છે તે લોકોને કેવી રીતે સમાવી શકાય, કારણ કે લોકોને પણ એમાં વ્યાજબી ભાવે ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. તે પણ એક મુદ્દો એડ કરું છું. બીજા બધા ડિટેલમાં મુદ્દા અમે બુકલેટમાં આપ્યા છે જે આપની સમક્ષ અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના. થોડા મુદ્દા કહેવાના રહી ગયા કે કોર્પોરેશન ની બહુ જ સેલિયન્ટ પોલિટિકલ વાત કરું છું, રાજકીય, કે આ જે અમદાવાદ શહેર તરફથી જે કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કરવામાં આવે છે અને એના જે મોટા કોન્ટ્રાક્ટરો છે એ ચૂંટણીનું ફંડ ઓફિશિયલી એ કોન્ટ્રાક્ટરો બીજેપીના કમલમમાં આપે છે, ચેકથી આપે છે. એનો અર્થ એ છે કે પૈસા દો કામ લો. આ કરનારા લોકોને બદલે કોંગ્રેસની ફિલોસોફી લોકોને માટે જ કામ કરવાની હતી. અને કોર્પોરેશનમાં જે ખાલી પડેલી લગભગ 12,000 જેટલી નોકરીઓ છે એ પણ કોંગ્રેસ પાર્ટી અમારું કોર્પોરેશનમાં સત્તા આવવાની સાથે અમે તાત્કાલિક ભરવાનું કામ કરીશું. Thank you. Thank you. ઇન્ટરેક્શન કરવાનું નહીં. હા, હું એટલે જ કહું છું. હવે આપણે બસ શું કહું છું, આજે ખડગે સાહેબે કંઈક ગુજરાતની જનતાનું અપમાન થાય એવા કંઈક શબ્દો બાબતે એમના પ્રદેશ અધ્યક્ષની પ્રેસ હતી અને હું ગયો હતો, એટલે એ બાબતે તમારી પ્રતિક્રિયા હોય. આપણે ધ્યાન દોર્યું માટે આપનો આભાર. પણ જે રીતે ગઈકાલે મલ્લિકાર્જુન ખડગે કેરળમાં એક સભા હતી, એમાં એનું જે સ્ટેટમેન્ટ હતું કે ગુજરાતીઓ અશિક્ષિત તેના કારણે મોદી સાહેબને પસંદ કરે છે, કેરળની પ્રજા શિક્ષિત છે, એને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પત્રકાર પરિષદ કરી છે અને એવું કહ્યું છે કે કોંગ્રેસની આ માનસિકતા છે તેના કારણે આ પ્રકારના સ્ટેટમેન્ટ કોંગ્રેસના નેતાઓ આપી રહ્યા છે. મને લાગે છે કે એમની સમજફેર મેં પણ અમારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખારગેજીનું સાંભળ્યું છે.
એમણે કેરળના લોકોના વખાણ કર્યા, જે વ્યાજબી છે, જે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશમાં સૌથી વધારે શિક્ષણ છેલ્લા કેટલાય સમયથી એ કેરળમાં સૌથી વધારે છે. આ ગુજરાતની ભાજપા સરકાર, કોંગ્રેસની સરકારે તો મફત કન્યા કેળવણી, ત્યાં ગામતા શાળા, પરાવતા શાળાઓ કરી હતી, જેથી શિક્ષણ આગળ આવે અને પાર્લામેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન એ ફરજિયાત 8 ધોરણ સુધી અને મફત એની જોગવાઈ કરીને શિક્ષણને ઊંચું લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ કમનસીબે આજે પણ એકલા આણંદ જિલ્લામાં 1000 જેટલી શાળાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ કરી છે. રાજ્યમાં અનેક હજાર ગણી શાળાઓ બંધ કરી છે, જેના કારણે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ અને શિક્ષણનું ઘટાડો થયો છે. અમારા અધ્યક્ષનો કહેવાનો આશય એ હતો કે આ ભાજપા સરકારની પોલિસીના કારણે જે પ્રકારે શિક્ષણનો હાર્દિક ન્યાય એ થયો છે, ઘટી ગયું છે, અને એ ઓછું શિક્ષણ ધરાવતા લોકો પૂરું જાણી ન શકે, પૂછી ન શકે, એટલા માટે એમને ગુમરાહ કરી ધાર્મિક અંધશ્રદ્ધા અને જુદા જુદા રસ્તે લઈ જઈ અને એનો દુરુપયોગ કરે છે, એ એમનો કહેવાનો આશય.